હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ એનીઝ યમ્મી બાઇટ્સમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ક્રન્ચી અને એકદમ ટેસ્ટી એવા મકાઈના ભજીયા. વરસાદની સિઝનમાં બાળકોથી લઈને વડીલો સુધી સૌને ખાવાની મજા પડે તેવા મકાઈના ભજીયા. તો ચાલો મિત્રો, ભજીયા બનાવવાનું શરૂ કરીએ. મકાઈને મેં પહેલેથી જ ધોઈને સાફ કરી લીધેલી. સૌપ્રથમ આપણે મકાઈને કટ કેવી રીતે કરીશું એ જોઈ લઈએ. ઘણા આ ભજીયામાં આખા મકાઈના દાણાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આખો દાણો ઘણીવાર તેલમાં ફૂટવાના લીધે દાઝવાની શક્યતા રહે છે. તમે જોઈ શકો છો, આપણે દાણાની લાઈનમાં વચ્ચેથી ઊભો સીધો કટ મારીશું, જેથી દાણો બે ભાગમાં ડિવાઈડ થઈ જાય. જ્યારે ઘરમાંથી કટ કરવાનો હોય ત્યારે ઉપરથી જ દાણાનો ભાગ લઈશું. આવી રીતે એક આખી મકાઈનો ઉપરનો કટ કરેલો ભાગ આપણે લઈ લઈશું અને તેને સાઈડમાં એક વાટકીમાં અલગ ભરી લઈશું. આ અડધા દાણાનો ઉપયોગ આપણે ભજીયાને ક્રન્ચીનેસ આપવા માટે કરીશું, જેથી આપણા ભજીયાનો સ્વાદ 100 ગણો વધી જશે.